ઘણા વિદ્યાર્થીઓનું જે કોલેજમાં ભણવાનું સપનું હોય છે એવી કોલેજ ગુજરાતની ટોપ મોસ્ટ કોમ્પ્યુટર બેઝડ કોલેજ છે DAIICT એટલે કે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી અને એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. અ, એની અમે જે પણ આજે માહિતી તમને આપવાના છે એની વેબસાઇટ પર અવેલેબલ છે. જેન્યુઅન માહિતી છે. આ વિડીયોમાં તમને જાણવા મળશે કે કટ ઓફ રેન્ક ગુજકેટ માટે કેટલું એટલે કે એસીપીસી થ્રુ કેટલું હોય છે, કેટલી સીટ્સ અવેલેબલ છે, પ્લેસમેન્ટ કેટલું છે, કેટલી છેલ્લી સેલરી હાઈએસ્ટ સેલરી કેટલી પે કરવામાં આવી છે કંપનીઓ દ્વારા અને કઈ કઈ કંપનીઓ અહીં પ્લેસમેન્ટમાં આવે છે, આ તમામ માહિતી આ વિડીયોમાં જોવાના છો. તો શરૂઆત કરીએ આપણા વિડીયોની. તો આ વિડીયો લાવવા માટે મહાવીર ક્લાસીસ ખૂબ જ મહેનત કરી રહ્યું છે. મહાવીર ક્લાસીસમાં ફાઉન્ડેશન કોર્સિસ, જેઈ નીટ કોર્સિસ અને કોમર્સના કોર્સિસ પણ ચાલી રહ્યા છે. તો જે પણ વિદ્યાર્થીઓને ફ્યુચર સિક્યોર કરવું હોય તેઓ ચોક્કસ મહાવીર ક્લાસીસમાં જોડાઈ શકશે. તો અહીં વિડીયોમાં પહેલું જે પેજ છે ને એના પરથી જોઈને ખબર પડી જાય છે કે ખૂબ જ મુભાધાર યુનિવર્સિટી છે. ને આગળ વધતા કોર્સિસ કયા કયા અવેલેબલ છે તો બીઈ અને બીટેક ના 4 વર્ષના કોર્સિસ છે જેની ટ્યુશન ફી 12 લાખની આસપાસ હોય છે. આપણે શોર્ટ્સમાં પણ જણાવ્યું હતું કે લગભગ 3 લાખ રૂપિયા પર યર એની ફીસ અવેલેબલ છે. જેઈ મેન અને ગુજકેટ એટલે કે ગુજકેટ અને બોર્ડ એસીપીસી થ્રુ અહીં એડમિશન તમને મળી શકે છે. અહીં એમએસસી પણ થાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓને નહીં ખબર હોય કે જો તમને કદાચ બીઈ બીટેકમાં એડમિશન ન મળ્યું હોય તો એમએસસીમાં તમે એડમિશન લઈને પણ તમારું કરિયર ખૂબ જ ઉજળું બનાવી શકો છો, જેની ફી લગભગ 6 લાખની આસપાસ હોય છે. એમઈ અને એમટેક ના કોર્સિસ અવેલેબલ છે અને માસ્ટર ઓફ ડિઝાઇન ના કોર્સિસ પણ અહીં અવેલેબલ છે. તો તમે જો ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો આ કોલેજમાં એડમિશન મેળવી શકો છો. સીટ્સ ઇનટેક એટલે કે કેટલી કેટલી સીટ્સ અવેલેબલ છે તો બીટેકની ટોટલ 225 સીટ્સ અવેલેબલ છે. હમણાં આગળ જોઈશું કે 225 સીટ્સમાં કયા કયા કોર્સિસ અવેલેબલ છે. એમએસસી ની 210 સીટ્સ છે, એમટેક અને માસ્ટર ઓફ ડિઝાઇનની લગભગ 20 સીટ્સ અવેલેબલ છે. કટ ઓફ અહીં જે કટ ઓફ મેં બતાવ્યું છે ગુજકેટ એટલે કે એસીપીસી થ્રુ ગુજકેટ અને બોર્ડનું કટ ઓફ બતાવેલું છે. બીટેક ઇન ઇલેક્ટ્રોનિક એન્ડ વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ ડિઝાઇન ઈવીડી આ એક કોર્સિસ છે જેમાં લગભગ 217 રેન્ક એસીપીસી થ્રુ ક્લોઝ થઈ જાય છે પહેલા રાઉન્ડમાં અને લાસ્ટ રાઉન્ડ સુધી 290 એટલે કે 300 સુધીમાં લગભગ તમને એડમિશન મળી શકે છે. બીટેક ઇન કમ્પ્યુટર સાયન્સ છે એમાં સૌથી ટોપ મોસ્ટ અને સૌથી વધારે ડિમાન્ડેડ હોય એ આ છે. તો 72 રાઉન્ડ 1માં 72 સુધી જ લગભગ ક્લોઝ થઈ જાય છે અને લાસ્ટ રાઉન્ડ સુધી જતા 85 સુધી હોય છે રેન્ક એનો. બીટેક ઇન આઈસીટી ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીમાં લગભગ 150 ની આસપાસ રેન્ક જો હોય તો તમને આ કોલેજમાં એડમિશન મળી શકે છે. પ્લેસમેન્ટ તો અહીં પ્લેસમેન્ટ જોશો તો તમને ખબર પડશે કે એવરેજ પેકેજ જો ઓવરઓલ જોવા જઈએ ને તો પ્લેસમેન્ટ 2023માં જે હતું લગભગ 17 લાખ પર એનમ અને 2024માં 16 લાખ પર એનમ એટલે કે આ ઓવરઓલ એટલે જેટલા પણ સ્ટુડન્ટ્સને જોબ મળી છે એનું ટોટલ એવરેજ કાઢેલું છે. પરંતુ જો ટોપ 50 સ્ટુડન્ટ્સને ધ્યાનમાં લેશો તો 45 લાખ પર એનમ 2023માં જ્યારે 2024માં લગભગ 44-44.5 લાખની આસપાસનું આ એવરેજ પેકેજ છે. એ જ રીતે આગળ જતા 100 સ્ટુડન્ટ્સ માટે 36 લાખ અને 35 લાખ અને ટોપ 150 સ્ટુડન્ટના 31 લાખ અને 19 લાખની આસપાસ આનું પેકેજ આવેલું છે. આવી કોલેજોમાં ભણવાનો કદાચ આપણે જો રેન્ક હોય તો એક પ્રોબ્લેમ એવો થતો હોય કે ભાઈ ફીસ કેવી રીતે ભરીશું. તો ઘણી બધી ફેસિલિટીઝ અવેલેબલ હોય જેમાં તમને સ્કોલરશિપ મળી શકે છે, લોન્સ મળી શકે છે. પરંતુ હું તો હંમેશા ઈચ્છા રાખીશ કે જો 100, 150, 200 કે 300 સુધી તમારો રેન્ક હોય તો ચોક્કસ તમારી પસંદગી પહેલી DAIICT ને જ તમારે આપવાની રહેશે. કઈ કઈ કંપનીઝ છે જે અહીં પ્લેસમેન્ટ માટે આવી રહી છે અને એ વર્લ્ડની મોસ્ટ કંપનીઝ છે જે તમને લેવા માટે ત્યાં તત્પર છે. એમાં એપલ છે, માઇક્રોસોફ્ટ છે, ગૂગલ છે. તમે જો કંપનીઓ અહીં અવેલેબલ છે જે અહીં પ્લેસમેન્ટ માટે આવે છે. મોર્ગન સ્ટેનલી છે, ગોલ્ડમેન સેક્સ છે, સ્પ્રિંકલર છે અને અહીં તો નામ વાંચીએ તો ઘણો સમય નીકળી જાય. ટૂંકમાં એવું માનીને ચાલો કે આ કંપનીઓ માટેનું હબ છે. અહીં રહેલા જેટલા પણ સ્ટુડન્ટ છે એ ટોપ મોસ્ટ વર્લ્ડની જે કંપનીઓ છે એમાં પોતાની સેવા આપવા જાય છે અને ખૂબ જ સારું પેકેજ મેળવે છે. તો આવી તમામ કોલેજોનું તમારે માહિતી મેળવવી હોય તો ચોક્કસ તમે તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને જોડાયેલા રહો અમારી સાથે. કારણ કે નાના નાના શોર્ટ્સમાં અને શોર્ટ્સ સાથે સાથે મોટા વિડીયોમાં પણ તમને જ કોલેજની માહિતી અમે મહાવીર ક્લાસીસ દ્વારા આપવામાં આવશે. ત્યાં સુધી બાય બાય, સી યુ.